સુરત મનપા દ્વારા બનાવાયેલ લિંબાયતનો અંડરબ્રિજ 7 મહિનામાં જાળીઓ તૂટી ગઈ છે, જેને લઈ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત વિસ્તારમાં 60 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવ્યો છે। લિંબાયતમાં નીલગિરીથી નવાગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેની 7 મહિનામાં જ જાળીઓ તૂટી જતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોનો આરોપ લગાવ્યા છે। 3 મહિના પહેલા જ જાળીઓ તૂટી જતા તંત્ર દ્વારા વેલ્ડિંગ મારવાની કામગીરી કરવામાં આવી હતી। આ જ અંડરપાસ બ્રિજની જાળીઓની વેલ્ડિંગ પણ ટકી ન શકતા આખી જાળીઓ નમી ગઈ છે। જાળીઓ તૂટી જવાના લીધે અકસ્માતની ઘટનાઓ સર્જાય તેમ હોય તંત્રને જાણ થતાં તાત્કાલિક સ્થળે આવી બ્રિજ બંધ કરી લીધો હતો। સુરતની અંદર દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ભ્રષ્ટાચારના જે પૈસા છે એ કેવી રીતના ખવાઈ રહ્યા છે। ભાજપી શાસકો દ્વારા કોઈ પણ કાર્ય સુરત શહેરની અંદર કરવામાં આવશે, તમામ કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાયેલો હોય છે અને અંતે સુરત શહેરના જે લોકો છે, જેમણે લોહી પરસેવો એક કરીને સુરત શહેરને ટેક્સ ભરે છે, જેના કારણે એમને સારામાં સારી સુવિધા મળે, પણ અંતે મળે છે શું? તો કે ભ્રષ્ટાચાર વાળા તમામ કાર્યોની અંદર કાર્ય જોવા મળે છે। સુરતની અંદર લિંબાયત વિસ્તારની અંદર જે પ્રકારે અંડરપાસ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, એ સમયે ભાજપના મોટા નેતાઓ, કદાવર નેતાઓ મોટા ફાંકા ફોજદારી કરતા લોકાર્પણ કર્યું હતું અને ખૂબ મોટી વાહવાહી લૂંટી હતી। પરંતુ 6 થી 7 મહિનાની અંદર જ આ અંડરપાસ જે બ્રિજ છે એ જર્જરિત થઈ ગયો, એના સળિયા દેખાવા માંડ્યા અને આ સળિયા 3 મહિના પહેલા દેખાવા, એટલે કે આજથી 3 મહિના પહેલા દેખાયા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમણે વેલ્ડિંગ કરવાની કામગીરી ચાલુ કરી હતી અને આજે સુરતનો જે અંડરપાસ બ્રિજ જ્યાં લોકાર્પણ થયું ને આજે 7 મહિના થયા છે, 7 મહિનાની અંદર આખો બ્રિજ જર્જરિત થઈ ગયો છે, જેના કારણે અનેક એક્સિડન્ટ સર્જાયા અને છેલ્લે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા અને આજે એ બ્રિજ બંધ કરાવ્યું છે। સવાલ એ છે કે 60 કરોડ રૂપિયા ગયા ક્યાં? 60 કરોડમાંથી ભ્રષ્ટાચાર કેટલા બધા રૂપિયાનો ભાજપી શાસકોએ કર્યો હશે અને આ માટે જવાબદાર માત્ર ભાજપી શાસકો નહીં, પરંતુ કોન્ટ્રાક્ટરની ઉપર જે સુપરવિઝન જે અધિકારીઓ કરતા હતા એ પણ જવાબદાર છે કે લો ક્વોલિટીનું મટીરીયલ વપરાવા છતાં પણ એમના જે કામ છે એના મંજૂરી માટેની જે સિગ્નેચરો કરેલી હશે, બિલો પાસ કરવા માટેની જે સિગ્નેચરો કરેલી હશે, એ તમામ અધિકારી આના માટે જવાબદાર છે। મારી માનનીય કમિશનરશ્રીને રજૂઆત છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં સાથે સાથે સુરત મહાનગરપાલિકાના જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આવનારા સમયની અંદર સુરત શહેરના જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એમાં આ જે પ્રમાણે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે એવા ભ્રષ્ટાચારો ના થાય। आपका नाम बताओ और क्या स्थिति यहाँ पे कहाँ पे? मेरा नाम है सैयद इकरार और मैं यहाँ से डेली निकलता हूँ। आज 2 दिन हो गया है, ये बंद है, वो टूटा हुआ है तो भी ध्यान नहीं दे रहे, ये कब से पड़ा हुआ है ऐसी है। कल बहुत ट्रैफिक जाम हुआ था, ये इधर पूरा एरिया में जाम हुआ था पूरा। और क्या कहोगे 7 महीना पहले ही बनाया गया था और इधर से टूट 7 जाना? महीना पहले बनाया गया था, अभी मतलब 7 महीने ही हुआ है और अभी से खराब हो गया है, क्या अभी से चालू हो गया है खराब। किसे जवाबदार मानते हो 7 महीने में टूट जाना? जवाबदार तो अब जो मेन है उसको ही मानेंगे, अब जवाबदार है तो ऐसा। यहाँ पे तो कब से 2-3 दिन से कल बहुत ट्रैफिक जाम हुआ था, कल बहुत जाम हुआ था, उधर से पूरा ये रोड पूरा बंद हो गया था तो वो साइड से भी पूरा बंद हुआ था। सिंगल रोड चालू है अभी, किस तरह कितनी परेशानी? अभी इसमें भी जाम हो रहा है, कल रात में इसमें भी जाम हुआ था, बंद कर दिया था दोनों, फिर बाद में चालू किया था। क्या कहोगे? क्या बोलना है इनके बारे में बोलिए।